હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે એટલે કે 4 જૂનના દિવસે લેવાયેલ ટાટ એસની પરીક્ષામાં પાર્ટ 1માં જે 15 પ્રશ્નો ઇંગ્લિશના પૂછાયા છે એનું સોલ્યુશન જોઈશું. બીજી એક વાત મિત્રો, ટૂંક જ સમયમાં એટલે કે આવતીકાલે સવારે તમને પાર્ટ 2માં જે 100 માર્ક્સના ઇંગ્લિશના પ્રશ્નો પૂછાયા છે, 80 માર્ક્સનું કન્ટેન્ટનું છે, 20 માર્ક્સનું મેથડ પેડાગોજીનું પ્રશ્નો પૂછાયા છે. મિત્રો, એ પેપર મેં જોયું. આપણે આપણા કોર્સમાં જે કંઈ પણ કરાવ્યું હતું, જે ટેસ્ટ આપ્યા હતા એમાંથી મોટાભાગના બેઠા પ્રશ્નો એમાંથી પૂછાયા છે. તો એ વાતનો આપણને ખૂબ જ આનંદ છે. બીજી એક વાત મિત્રો, આનું પહેલાં પેપર સોલ્યુશન આપી દઉં જેથી કરીને જે લોકોનો મેઇન્સ ઇંગ્લિશ વિષયના હોય એ લોકોને પણ સોલ્યુશન આનું મળી જાય. આમાં જે પ્રશ્નો પૂછાયા છે એ પણ મિત્રો આનંદની વાત છે કે આપણો જે માસ્ટર કોર્સ છે એમાં જે જનરલ ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ આપ્યો છે એમાંથી બધા જ પ્રશ્નો કવર થઈ જાય છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ છીએ. પેપર સોલ્યુશન શરૂ કરીએ એના પહેલાં જણાવી દઉં, જે લોકોને મેઇન્સ ઇંગ્લિશ મેઇન સબ્જેક્ટ છે, ઇંગ્લિશ વિષયના શિક્ષક જે બનવા માંગે છે ધોરણ 9-10માં, અને 10-12 દિવસ જ હવે મેઇન્સની પરીક્ષાના બાકી છે, તો આપણે ઓલરેડી ટાટ ટેસ્ટ મેઇન્સ ઇંગ્લિશ લેંગ્વેજનો કોર્સ શરૂ કરી દીધો છે આપણી વેબડેમી એપ્લિકેશન પર. ઓકે, 15 દિવસની વેલિડિટીનો એ કોર્સ છે. કદાચ પરીક્ષામાં કદાચ ડેટમાં લંબાવાય તો તમને એની વેલિડિટી વધારી આપવામાં આવશે, પણ આ મેઇન્સનો કોર્સ શરૂ થઈ ચૂક્યો છે મિત્રો. એની કિંમત 4000 છે, પણ અત્યારે હાલ 4 દિવસ માટે ડિસ્કાઉન્ટ સાથે એ કોર્સ 2199માં પડે છે. તો તમારે જોઈન થવું હતું થઈ શકો છો મિત્રો. કન્ટેન્ટમાં જે કંઈ પણ ધોરણ 9-10ના જે ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ પણ મિત્રો એમાં ભણાવવામાં આવશે, કારણ કે તમને મેઇન્સની પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછશે? શોર્ટ નોટ લખવાના પ્રશ્નો પૂછશે, ટેક્સ્ટ આધારિત તમને ક્વેશ્ચન પૂછશે કે 2-3 સેન્ટેન્સમાં જવાબ આપો. લેટર રાઇટિંગ ઓલરેડી એમાં પાછળ રાઇટિંગ પ્રેક્ટિસ આપેલું છે, એમાંથી આપણે કરાવવાના છે. એપ્લિકેશન રાઇટિંગ તો બીએડની જે પેડાગોજી મેથડની બુક છે એમાંથી આપણે કરાવવાના છે, પ્લસ મેથડના પણ પ્રશ્નો એમાં પૂછવાના છે. તો આપણે મેથડના લેક્ચર્સ પણ એમાં આપ્યા છે અને હજુ બીજા નવા લેક્ચર્સ લઈશું. પ્લસ દરરોજ સવારે લાઈવ લેક્ચર રહેશે. આપણે એનો ગ્રુપ બનાવીએ છીએ, એ ગ્રુપમાં બધાએ જોઈન થઈ જવાનું છે અને ડેઈલી સવારે હું લાઈવ લેક્ચર લઈશ, એમાં ગાઈડન્સ આપીશ, ભણાવીશ, અને એના પછી આખો દિવસ તમારે પ્રેક્ટિસ કરવાની છે રાઇટિંગની. બસ આ રીતે પ્રેક્ટિસ કરો મિત્રો, આરામથી મેઇન્સ ક્લિયર થઈ જશે. તો જે લોકોને મેઇન ઇંગ્લિશ સબ્જેક્ટ હોય એ લોકો આ કોર્સમાં જોઈન થઈ શકે છે. ચાલો શરૂ કરીએ મિત્રો. સૌથી પહેલો ક્વેશ્ચન મિત્રો, વોઇસ ચેન્જ કરવાની છે. જુઓ મિત્રો કેટલો ઇઝી ક્વેશ્ચન છે. કોઝ્ડ V2 એટલે કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. કોઝ્ડનું પેસિવ ફોર્મ શું થાય મિત્રો? કોઝ્ડનું પેસિવ ફોર્મ થશે વોઝ કોઝ્ડ. ઓલરેડી આપણે આ શીખવાડેલું છે, કન્ટેન્ટમાં એ શીખવાડેલું છે અને માસ્ટર કોર્સમાં એ શીખવાડેલું છે. ઓકે, તો વોઝ અથવા વર પણ મિત્રો ટુ બી નું રૂપ એડ થશે. હવે આ વાક્યમાં કર્મ કયું છે? વોટ કોઝ્ડ COVID-19. COVID-19 ને કોણે ઉત્પન્ન કર્યો? આવો પ્રશ્ન છે. COVID-19 કોણ લાવ્યું? કઈ બાબત લાવી? વોટ અહીંયા કર્તાના સ્થાને છે. ઓકે, તો COVID-19 કર્મ છે, અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, તો આ કર્મને આપણે આગળ લાવીશું ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ અહીંયા કર્મ આવશે. આ વોઝ COVID-19 ની આગળ આવશે. પહેલા તો વોઝ કોઝ્ડ, COVID-19 એક વચન કર્મ છે, એ જ્યારે આગળ આવે તો વોઝ વર્બમાંથી વોઝ આવશે. ચલો નીચે 4 ઓપ્શનમાં વોઝ અહીંયા નથી ગયું. ઓકે, અહીંયા વોઝ કોઝ્ડ છે, વોઝ કોઝ્ડ અહીંયા પણ છે, વોઝ COVID-19 કોઝ્ડ. હવે 3 ઓપ્શનમાં મિત્રો વોઝ કોઝ્ડ સાચું પેસિવ વોઇસ છે. ભૂલ ક્યાં છે? મેં પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સ્પષ્ટપણે તમને ભારપૂર્વક કહ્યું હતું. ઘણા વિદ્યાર્થીઓના જવાબ, મોટાભાગના વિદ્યાર્થીઓના જવાબ સાચા પડ્યા છે. ઓકે, ધ્યાનમાં રાખીશું. અહીંયા વોઝ કોઝ્ડ અને આ વોઝ કોઝ્ડ આ બંને ભેગા છે, નહીં આવે. પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો જે કર્મને તમે આગળ લાવશો એ કર્મ મિત્રો સહાયકારક ક્રિયાપદ પછી અને મુખ્ય ક્રિયાપદની આગળ આવશે. અને બીજું, WH ક્વેશ્ચન વર્ડનો પેસિવ વોઇસ કેવી રીતે કરવું, એમાં એક નિયમ એ પણ શીખવાડ્યો છે કે WH ક્વેશ્ચન વર્ડની આગળ બાય આવે કઈ વસ્તુ દ્વારા, બાય વોટ એ પણ આવી શકે છે. જો તમે બાય આગળ ના મૂકો તો બાયને વાક્યના અંતે પણ મૂકી શકો છો. ઓપ્શન એ જવાબ સાચો છે. ઓકે ફ્રેન્ડ્સ, તમારે જોવું હોય તો આપણા ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં જાઓ. એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં લગભગ 5મા કે 6થા વિડીયોમાં WH ક્વેશ્ચન વર્ડનું પેસિવ વોઇસ શીખવાડ્યું છે. એમાં મિત્રો આ નિયમ શીખવાડ્યું છે કે બાયને આપણે પાછળ પણ મૂકી શકીએ છીએ. જો WH ક્વેશ્ચન વર્ડની આગળ બાય આવતું હોય તો એને તમે વાક્યના અંતે પણ મૂકી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી ભાષાંતર બોલી જાઉં જેથી વધારે ક્લિયર થઈ જાય. વોટ કોઝ્ડ COVID-19? કઈ બાબતે, કોણે, કઈ બાબતે COVID-19 ને પેદા કર્યો?
વોટ વોઝ કોવિડ-19 કોઝ બાય, કઈ બાબત દ્વારા કોવિડ-19 ને પેદા કરવામાં આવ્યું, અથવા બાય વોટ, આ વાક્યને તમે આ રીતે પણ પેસિવમાં લઈ શકો છો, બાય વોટ. ઓકે, બાય વોટ વોઝ કોવિડ-19 કોઝડ. ઓકે, આ રીતે પણ મિત્રો આનું પેસિવ થઈ શકે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા છે ને પહેલા મેં તમને દરેક લેક્ચરમાં લાઈવમાં મેં તમને ફોકસ કરાવ્યું છે, સૂચના વાંચવાનું ભૂલવાનું નહીં. ઓકે, હવે જુઓ મિત્રો, ઓપોઝિટ વર્ડ પૂછ્યો છે. કોનો? એક્સેપ્ટનો. એક્સેપ્ટનો મિનિંગ શું થાય છે? એક્સેપ્ટનો મિનિંગ થાય છે સ્વીકારવું. એક્સેપ્ટનો મિનિંગ શું થાય છે? સ્વીકારવું. ઓકે, તો એક્સેપ્ટનું એન્ટોનિમ શું થાય? રિજેક્ટ કરવું. સિમ્પલ વસ્તુ છે, રિજેક્ટ કરવું થાય. બીજી એક વાત મિત્રો, અહીંયા જે 3 ફ્રેઝલ વર્બ છે, ટર્ન ઓવરનો મિનિંગ થાય છે વળવું. એમ તમે સૂતા છો તો ટર્ન ઓવર થાવ એટલે કે તમારું જે પાસું છે એને ફેરવો છો. ડાબી સાઈડ સૂતા છો તો જમણી સાઈડ સુવો, એને ટર્ન ઓવર કહેવાય. ઓકે, ટર્ન અપ ધ વોલ્યુમ, વોલ્યુમ છે એનો અવાજ વધારવો તો ટર્ન અપ. ટર્ન ડાઉન એટલે વોલ્યુમ ઘટાડવો થાય. ઓકે, બીજી એક વાત, ટર્ન ડાઉનનો પણ મિનિંગ થાય છે મિત્રો ટુ રિજેક્ટ. ઓકે, ટર્ન ડાઉન. કોઈ પણ પેપર તમે આપ્યું કે લ્યો સાહેબ, આ એક મેં થીસીસ લખ્યો છે, તો એ થીસીસને ડાઉન કરી દે, ઊંધો પાડી દે, નીચે ફેંકી દે, રિજેક્ટ કરે છે. તો ટર્ન ડાઉનનો પણ મિનિંગ મિત્રો થાય છે રિજેક્ટ કરવું. ઓકે, તો અહીંયા મારા ખ્યાલથી પેપર સેટર દ્વારા એક ભૂલ થયેલી હોવી જોઈએ. એમને ટર્ન ડાઉન તરીકે જવાબ અહીંયા આપવાની ઈચ્છા હશે એમની ફ્રેઝલ વર્બ તરીકે. ફ્રેઝલ વર્બ છે ટર્ન ડાઉન એટલે રિજેક્ટ કરવું. આ બંને સમાનાર્થી શબ્દો છે મિત્રો. ટર્ન ડાઉનનો મિનિંગ રિજેક્ટ થાય છે. તમારે ગૂગલ પર ઓક્સફર્ડ ડિક્શનરી, કેમ્બ્રિજ ડિક્શનરી, કોલિન્સ જોઈ લો, મેરિયમ જોઈ લો, કોઈ પણ ડિક્શનરીમાં જુઓ, ટર્ન ડાઉન સર્ચ કરો મિત્રો, એનો મિનિંગ રિજેક્ટ દર્શાવશે. ઓકે, તો આ બંને જવાબ આવી શકે છે. હવે પ્રશ્ન એ છે કે હવે આ લોકો જવાબ કયો આપશે? તમે સિમ્પલી શાંતિથી, ઓકે, આનું આરામથી તમને પ્રૂફ મળી જશે. જે વિદ્યાર્થીઓએ આ સિલેક્ટ કર્યું છે કે આ સિલેક્ટ કર્યું છે, બંનેઓને માર્ક્સ મળવા જોઈએ. બી અને ડી આ બંને જવાબ ટૂંકમાં સાચા જવાબ તરીકે અપાવવા જોઈએ. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે અહીંયા મિત્રો સ્લીપ્ડ ઓફ, આ સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળનું આ ક્વેશ્ચન ટેગ પૂછ્યું છે, તો ક્વેશ્ચન ટેગમાં આપણે જે વાક્ય જે તે ટેન્સનું વાક્ય હોય એમાં સહાયકારક ક્રિયાપદ જે આવતું હોય, સહાયકારક ક્રિયાપદ. અહીંયા સહાયકારક ક્રિયાપદ કયું છે? સહાયકારક ક્રિયાપદ મિત્રો ડીડ છે. સાદા ભૂતકાળના વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કયું આવે છે? ડીડ સહાયકારક ક્રિયાપદ આવે છે. તો તમારે સામે ક્વેશ્ચન ટેગમાં ડીડ સહાયકારક ક્રિયાપદ આવશે, એ ફાઇનલ છે. બીજું વાક્ય હકાર છે. જો રાધા વન ઓફ અવર નેબર્સ, અમારા પાડોશીઓમાંથી એક એવી રાધા સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ, એક પગથિયા પરથી સ્લીપ ખાઈ ગઈ અને પડી ગઈ. તો ભૂતકાળમાં પડી ગઈ, હકાર વાક્ય છે, તો ક્વેશ્ચન ટેગ નકાર બનશે. તો ડીડનું નકાર શું થાય મિત્રો? ડીડનું નકાર થશે ડીડન્ટ. તો નીચે 4 ઓપ્શનમાં જુઓ મિત્રો, ડીડન્ટ માત્ર એકમાત્ર ઓપ્શનમાં આપેલું છે, ઓપ્શન ડી માં. તો અહીંયા જવાબ આવશે મિત્રો ડીડન્ટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ફ્રેન્ડ્સ. હવે નિધિ ટ્રાવેલ્ડ, ખાલી જગ્યા હર મધર, નિધિએ મુસાફરી કરી, ટ્રાવેલિંગ કર્યું એના મમ્મી સાથે. તમે મુસાફરી કરશો, ટ્રાવેલિંગ કરશો તો કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ સાથે. તો સાથે અર્થ દર્શાવવા માટે સિમ્પલ વસ્તુ છે, અહીંયા આપણે વિથ પ્રિપોઝિશન મૂકવાનું છે, જે ઓપ્શન સી અને ડી માં મળી આવે છે. ઓકે, બીજું ઓલ ખાલી જગ્યા ધ વર્લ્ડ, આખા વિશ્વભરમાં. આખા વિશ્વભરમાં એવો અર્થ દર્શાવવા માટે મિત્રો ઓલ ઓવર ધ વર્લ્ડ, ઓકે, અને ઓલ અક્રોસ ધ વર્લ્ડ, ઓલ અક્રોસ ધ વર્લ્ડ આ બંને આવે છે, બંનેઓનો પ્રયોગ થાય છે. અહીંયા ઓવર અથવા અક્રોસ બેમાંથી ગમે તે આવી શકે. અહીંયા ઓવર ઓપ્શન આપ્યું છે તો ઓપ્શન ડી જવાબ આવશે. ઓકે, ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ, ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ મિત્રો ચક્કર મારવાના અર્થમાં હોય તો ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ આવે. ઓકે, અહીંયા ઓલ અરાઉન્ડ એ પ્રોપર નહીં ગણાય, આવી શકે ખરું પણ પ્રોપર નહીં ગણાય, એટલે જવાબ આવશે મિત્રો અહીંયા ઓલ ઓવર ધ વર્લ્ડ. વાક્ય શું બન્યું મિત્રો? નિધિ ટ્રાવેલ્ડ વિથ હર મધર ઓલ ઓવર ધ વર્લ્ડ when she was 17 years old. જ્યારે તેણે 17 વર્ષની હતી ત્યારે તેણે આખા વિશ્વભરમાં એના મમ્મી સાથે ટ્રાવેલિંગ કર્યું. ક્લિયર ફ્રેન્ડ્સ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. હવે જુઓ, આ પરીક્ષામાં
બે વાક્યો ગુજરાતી આપ્યા હતા, ગુજરાતીમાં એનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનું કહ્યું છે. ઓકે મિત્રો, આ બંને વાક્યોનું ભાષાંતર, આના જે કોન્સેપ્ટ આપણે ક્લિયર કરાવ્યા છે મિત્રો, એકદમ ઇઝી છે. કન્ટેન્ટમાં 9-10નું જે આખા બધો અભ્યાસક્રમ આપણે સિલેબસ ભણાવ્યો, એ સિલેબસમાં પણ મિત્રો વારંવાર રાડો નાખીને મેં તમને શીખવાડ્યું છે. બીજું, તમને જે આ પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નો મિત્રો આપણા માસ્ટર કોર્સમાં ઇંગ્લિશ ગ્રામરમાં આ એક ચેપ્ટર ખાલી તમે કમ્પ્લીટ જોયેલું હોત ને, જો કે તમારે જોવાના તો બધા જ ચેપ્ટર પાકા કરવાના. કોઈ પણ ક્લાસ 3 ની પરીક્ષામાં ઇંગ્લિશ ગ્રામરના પ્રશ્નો પૂછાય તો એ માસ્ટર કોર્સમાં ઇંગ્લિશ ગ્રામર કરેલું હોય, તમને કોઈ પાછું ના પડી શકે. એ લેવલનું આપણે ગ્રામર કરાવેલું છે, બેઝિકથી માંડીને અપ લેવલ સુધી. તો મિત્રો કોઝલ વર્બ્સ ચેપ્ટર છે, જેનો મિનિંગ થાય છે પ્રેરક ક્રિયાપદો. આ ચેપ્ટરમાં આપણે જે શીખવાડ્યું છે, બે વાક્યો ગુજરાતીમાં આપ્યા છે, એનું અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનું કહ્યું છે. ઓકે, ચલો. તો હજુ પણ હું ત્યાં એકલી ઉભેલી જોઈ શકતો હતો. હજુ પણ હું ત્યાં તેણીને અહીંયા આવશે, અહીંયા. ઓકે, જો પેપરમાં ના આપ્યું હોય તો આવવું જોઈએ. ઉભેલી જોઈ શકતો હતો ભૂતકાળમાં, એટલે કેનનું ભૂતકાળનું રૂપ કુડ આવે. ચાલો, અહીંયા કેન છે, આવડી ગયું. રહ્યા 3 ઓપ્શન. બીજું, કુડ મોડલ વર્બ પછી મિત્રો V1 આવે. ચાલો, તો કુડ મોડલ વર્બ પછી અહીંયા શું આ 100 V1 છે? નથી. ઓપ્શન એ ગયું. ક્લિયર થયું? રહ્યા 2 ઓપ્શન. કુડ મોડલ વર્બ પછી અહીંયા V1 છે, અહીંયા V1 છે. હવે બીજી વાત, તમે કોઈ પણ વ્યક્તિને જે ક્રિયા કરતા જુઓ, એ ક્રિયા સી ક્રિયાપદ પછી કાં તો ટુ વગરના મૂળ રૂપમાં આવે છે, કાં તો આઈએનજી રૂપમાં આવે છે. ભૂતકાળના રૂપમાં નથી આવતું. ઓપ્શન બી જતું રહ્યું. ઓપ્શન સી જુઓ મિત્રો. ઓકે, હવે અહીંયા ભાષાંતર થાય છે મિત્રો ઉભેલી. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ લોલી લુલા પ્રત્યે ભૂતકૃદંત, પણ હકીકતમાં ભાષાંતર ભૂતકૃદંતનો થાય છે, પણ અર્થ સમજશો તો ઉભેલી એટલે ઊભી રહેતી, ઊભા રહેવાની ક્રિયા ચાલુ રહેતી હોય એવી. એટલે અહીંયા વર્તમાન કૃદંતનો અર્થ નીકળે છે, એટલા માટે અંગ્રેજીમાં આઈએનજી પ્રત્યે વર્તમાન કૃદંત આવે છે. ચાલો, ક્લિયર? મેં તેને રમતા જોયો. I saw him playing. ક્લિયર? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. અહીંયા આ વાક્ય તો મિત્રો બેઠું કન્ટેન્ટમાં કરાવેલી છે પ્રેક્ટિસ. ઓપ્શન આ તમને ટેસ્ટમાં આ વાક્ય આપેલું છે. ઓકે, રાઈટ? ચાલો, હવે અહીંયા રોહન એન્ડ નયન હેવ બીન પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ઓન વેકેશન ખાલી જગ્યા મે 2023. રોહન અને નયન મે મહિનાનું, ઓકે, 2023ના મે મહિનાથી વેકેશન પર ગયેલા છે. તો વેકેશન પર રહેવાની સ્થિતિ શરૂ ક્યારે થઈ? મે મહિનામાં. તો મે મહિનો મિત્રો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ થયો. આ કોન્સેપ્ટ તો છે ને એ તમને વરાળો પાડીને ક્લિયર કરાવેલો છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે, ખરેખર સાહેબ તમે જે ભણાવતા હતા એ અમને પેપરમાં યાદ આવતું હતું કે રીતસરનું, એમ કે તમે જે કોન્સેપ્ટ ક્લિયર કરાવતા હતા. હવે આપણને કન્ફ્યુઝન એ થાય, સાહેબ મે મહિનો તો આખો મહિનો 30 કે 31 દિવસ, તો આટલા દિવસોનો સમયગાળો ના કહેવાય. પણ મિત્રો યાદ રાખો, મે મહિનામાં જે દિવસે વેકેશન પડ્યું એ દિવસ સ્ટાર્ટિંગ પોઈન્ટ મે મહિનામાં છુપાયેલો છે. ક્લિયર થયું? તમે માની લો હજુ અઠવાડિયા પછી કહેશો ને તો એ મે મહિનો જ કહેશો. સમયગાળો હોય ને એ લંબાય. માની લો કે એ 10 દિવસ થઈ ગયા, ખાલી જગ્યા પછી 10 ડેઝ આપ્યું હોય ને, 10 ડેઝ કે 10 દિવસથી એ લોકો વેકેશન પર રહે છે, તો અહીંયા 4 આવે. હજુ 5 દિવસ વીતી જાય તો અહીંયા ખાલી જગ્યા પછી અહીંયા 10 ડેઝ નહીં 15 ડેઝ થઈ જાય. આને સમયગાળો કહેવાય મિત્રો, આને સમયગાળો કહેવાય. યા કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે કે નહીં ફ્રેન્ડ્સ? કોમેન્ટ બોક્સમાં જણાવજો. માસ્ટર કોર્સમાં એ કરાવેલો છે, ટાટ એસ ની લાઈવ બેચમાં કરાવેલો છે. ઓકે, તો અહીંયા સિન્સ આવશે, ફોર નહીં આવે. ઉડી ગયું. રહ્યા 2 ઓપ્શન મિત્રો. હવે વર્તમાનમાં 2030 મે મહિનાથી વેકેશન પર રહેલા છે, તો એક અઠવાડિયા માટે તો જુઓ, એક અઠવાડિયા માટે તો અહીંયા સમયગાળો આવી ગયો, એક અઠવાડિયું. 2 અઠવાડિયા માટે તો ફોર 2 વીક્સ. અઠવાડિયું 2 થઈ જાય તો 2 બહુવચન થઈ જાય વીક્સ. સમયગાળો લંબાય હંમેશા. હવે તેઓ મનાલી ગયેલા છે. જો અહીંયા વર્તમાન છે તો અહીંયા પણ વર્તમાન આવે, પૂર્ણ ભૂતકાળ ન આવે, પૂર્ણ વર્તમાન કાળ આવશે. મનાલી ગયેલા છે, they have gone to મનાલી. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ઓકે, મંત્રા ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ લાસ્ટ વીક.
ધ ફર્સ્ટ શબ્દને જવાબ તરીકે શોધવા માટે તમારે ક્વેશ્ચન પૂછવાનો છે. પહેલું ઇનામ, પ્રાઇઝ નું મિનિંગ શું થાય છે? ઇનામ. તો કયું ઇનામ, કયું થી પ્રશ્ન પૂછીશું. કયું માટે મિત્રો which, WH ક્વેશ્ચન વર્ડ કયું આવે છે? which આવે છે. નીચે 4 ઓપ્શનમાં which હોય એ રાખો, બાકી બધું ઉડાડી દો. બાકી બધું ઉડાડી દો. બીજી એક વાત, આ સાદા ભૂતકાળનું વાક્ય છે. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો એનું પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવો ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ આવે. ચલો અહીંયા ડીડ આપેલું છે, નથી આપ્યું, આ ઓપ્શન ગયું, જવાબ મળી ગયો ઓપ્શન એ. જોઈ લો. ઓકે, વિચ પ્રાઇઝ, કયું ઇનામ? ડીડ મંત્રા ગેટ, તો ગેટ V1 આવી ગયું. ડીડ મંત્રા ગેટ લાસ્ટ વીક. તમને પહેલેથી જ કીધું હતું કે તમારે 12 ટેન્સની વાક્ય રચના, મોડલ ઓક્ઝિલરીઝની વાક્ય રચના, એક્ટિવ પેસિવની વાક્ય રચના, આટલી વાક્ય રચનાઓ કમ્પ્લીટ હકાર નકાર પ્રશ્ન પાકી કરી લેવાની છે. તમને વિડીયો આપ્યા જ હતા અને તમે કરી જ છે, અને તમારા જે મેસેજ આવે છે એના ઉપરથી લાગે છે કે તમને ભરપૂર સંતોષકારક પરિણામ મળ્યું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. રવિ ખાલી જગ્યા ઇન ધીસ કંપની ફોર 5 યર્સ. જો 5 યર્સ અહીંયા સમયગાળો હોવાથી એની આગળ 4 આવેલું છે. 5 યર્સ એટલે 5 વર્ષથી રવિ આ કંપનીમાં કામ કરતો રહ્યો છે. કેટલાક સમયથી ક્રિયા ચાલુ રહેલી હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે. ઓકે, સાદો વર્તમાન કાળ નહીં આવે, ચાલુ વર્તમાન કાળ નહીં આવે. રવિ એક વચન હોવાથી એની સાથે મિત્રો હેવ હેઝ માંથી હેઝ આવે, હેવ નહીં આવે. જવાબ મળી ગયો મિત્રો ઓપ્શન સી. રવિ હેઝ બીન વર્કિંગ ઇન ધીઝ કંપની ફોર 5 યર્સ. કોન્ફિડન્સથી જવાબ મેળવવો હોય ને મિત્રો તો આ રીતે મેળવાય. ઓપ્શન ઉડાડવાની વાત, સાચો જવાબ. હા, પણ તમે પ્રોપરલી એ કોર્સ કરેલો હોવો જોઈએ. ધેટ ઇઝ કમ્પલસરી. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો ક્લિયર. માસ્ટર કોર્સમાં ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં પરફેક્ટ ટેન્સીસ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ વર્સિસ પરફેક્ટ ટેન્સીસ ના વિડીયો જોઈ લો. તમને આ બધું તો ઇઝી લાગશે, રમત વસ્તુ લાગશે. સાચો સ્પેલિંગ શોધવાનું છે. તો આ સ્પેક્ટેક્યુલર શબ્દ આવે છે ક્યાંથી? તો સૌથી પહેલા સ્પેક્ટેકલ. સ્પેક્ટેકલનો મિનિંગ થાય છે દ્રશ્ય, અને સ્પેક્ટેકલ્સ બહુવચન હોય પાછળ એસ લગાડો તો સ્પેક્ટેકલ્સનું મિનિંગ થઈ જશે ચશ્મા. ઓકે, હવે સ્પેક્ટેકલમાં મિત્રો સૌથી પહેલા સ્પેક્ટા, SPECTA આ સ્પેલિંગ આવે. SPECTA અહીંયા નથી, અહીંયા એ નથી ગયું. જવાબ મળી ગયો ભાઈ. સ્પેક્ટાક્યુલર, આનો ઉચ્ચાર શું થશે? સ્પેક્ટાક્યુલર, સ્પેક્ટાક્યુલર, સ્પેક્ટા. ક્લિયર? સ્પેક્ટાક્યુલર નો મિનિંગ થાય છે આમ નિહાળવાને લાયક. ઓકે, સ્પેક્ટાક્યુલર મીન્સ જબરદસ્ત દ્રશ્ય જે હોય નિહાળવાને લાયક એને કહીશું સ્પેક્ટાક્યુલર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા ટુ ને રિમૂવ કરવાનું છે, પણ અહીંયા ધ્યાનમાં રાખીશું અહીંયા વાક્યમાં ટુ પ્લસ એડજેક્ટિવ આપેલું છે, પણ એના પછી 2 + V1 નથી આપ્યું. મેં તમને ટુ નો મિનિંગ શીખવાડ્યો છે, યાદ હોય તો. ટુ નો મિનિંગ શું થાય છે? ટુ નો મિનિંગ થાય છે વધુ પડતું. ખૂબ જ અર્થ ખરો, પણ ખૂબ જ એ કયા અર્થમાં? વધુ પડતું ના અર્થમાં. મહેશ વોઝ ટુ સ્માર્ટ એટલે મહેશ વધુ પડતો સ્માર્ટ હતો. વધુ પડતો સ્માર્ટ હતો એનો મિનિંગ શું થઈ ગયો? જેટલી જરૂર છે એના કરતા વધારે. ટુ નો મિનિંગ આ થાય છે. તમારે ગૂગલ પર સર્ચ કરવું હોય તો કરી લેવાનું. અહીંયા તમને સૂચના શું આપી છે? ટુ ને રિમૂવ કરો વિધાઉટ ચેન્જિંગ ધ મિનિંગ. મિનિંગ ચેન્જ કર્યા વગર. આપણા માસ્ટર કોર્સમાં ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં ટુ વર્સિસ ઇનફ વાળું જે ચેપ્ટર છે એમાં આ મુદ્દો ક્લિયર કરાવેલો છે, પ્લસ ટ્રાન્સફોર્મેશન ચેપ્ટર. ઓકે, આ પ્રશ્ન જે છે એ ટ્રાન્સફોર્મેશન ચેપ્ટરમાંથી આ લોકોએ પૂછ્યો છે. જે લોકો મેઇન્સની પરીક્ષા આપવાના હોય, GSSSBની પણ પરીક્ષા આપવાના હોય, GPSCની પણ પરીક્ષા આપવાના હોય, મેઇન્સની ઇંગ્લિશની, તો એ લોકોએ આ ચેપ્ટર ખાસ કરવાનું. આપણે ઓલરેડી કોર્સમાં જે કોર્સ લોન્ચ કર્યો છે GPSCનો, GSSSB મેઇન્સનો, એમાં આપણે ક્લિયરલી ગાઈડન્સ આપેલું છે. ઓકે, તો ટુ ને રિમૂવ કરવાનું છે. મહેશ વોઝ ટુ સ્માર્ટ એટલે મહેશ વધુ પડતો સ્માર્ટ હતો, એટલે મહેશ વોઝ સ્માર્ટ, મહેશ સ્માર્ટ હતો, પણ કેટલો સ્માર્ટ હતો? મોર ધેન રિક્વાયર્ડ. રિક્વાયર્ડ એટલે જેટલી રિક્વાયરમેન્ટ હતી એના કરતા વધારે. ટુ નો મિનિંગ એ થાય છે. ચાલો ક્લિયર ફ્રેન્ડ્સ? હા, પછી ટુ સ્માર્ટ પછી જો ટુ સોલ્વ ધ પઝલ આવો અર્થ નીકળે તો પછી નેગેટિવ થઈ જશે. મહેશ વોઝ સો સ્માર્ટ ધેટ હી કુડ નોટ સોલ્વ ધ પઝલ.
ઓકે, એ પણ એમાં કોર્સમાં શીખવાડેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, હવે આઈએનએસ અરિહંત આ મિત્રો વિમાન વાહક જહાજ છે અને જહાજના નામની આગળ આપણે ધ આર્ટિકલ લગાડીએ છીએ. જો આગળ આઈએનએસ શબ્દ આવેલો હોય ને તો આર્ટિકલ નથી પણ લાગતું, ધ્યાનમાં રાખીશું. હવે તમને અહીંયા કન્ફ્યુઝન થાય સાહેબ હવે શું કરવાનું, બોલો આઈએનએસ અરિહંત જે છે એની આગળ આર્ટિકલ નથી પણ લાગતું અને ધ આર્ટિકલ પણ લાગે છે, તો પરીક્ષામાં કેવી રીતે નક્કી કરવાનું? તો અહીંયા ખાલી જગ્યા છે ને, અહીંયા જોઈ લેવાનું. નો આર્ટિકલ આપ્યું છે, નો આર્ટિકલ નથી આપ્યું એનું મીનિંગ શું થઈ ગયું? ધ આર્ટિકલ આવશે. અહીંયા ધ આર્ટિકલ નથી, અહીંયા ધ આર્ટિકલ નથી, બે ઓપ્શન ઉડી ગયા. ઓકે, ધ આઈએનએસ અરિહંત ઇઝ બ્લેન્ક ઇન્ડિયન નેવલ શિપ. શિપનો મીનિંગ થઈ ગયો જહાજ. કેટલા જહાજ? એક વચન છે, એક વચન. એક વચન નાઉનની આગળ એડજેક્ટિવ આવેલું હોય, ઓકે, એડજેક્ટિવ આવેલું હોય, એડજેક્ટિવ પ્લસ એક વચન નાઉન, તો મિત્રો અહીંયા એ અથવા એન આર્ટિકલ આવે છે. અહીંયા ઉચ્ચાર થાય છે ઈ, સ્વરથી ઉચ્ચારની શરૂઆત થતો હોવાથી એન આર્ટિકલ આવશે, અ આર્ટિકલ નહીં આવે. ચલો, અહીંયા તો છે જ નહીં, અહીંયા ઓપ્શન એમાં આપેલું છે. તો ધ આઈએનએસ અરિહંત ઇઝ એન ઇન્ડિયન નેવલ શિપ. ધ આઈએનએસ અરિહંત એ એક ભારતીય નૌકાદળનું જહાજ છે. ચાલો, ક્લિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જો કેટલો ઇઝી ક્વેશ્ચન છે આ. ઓકે, સૌથી પહેલા મોસ્ટ સ્ટુડન્ટ્સ, મોટા ભાગના વિદ્યાર્થીઓ, મોસ્ટ સ્ટુડન્ટ્સનો મીનિંગ શું થઈ જશે? મોટા ભાગના વિદ્યાર્થીઓ હેવ બ્રોટ ધેર હોમવર્ક. મોટા ભાગના વિદ્યાર્થીઓ એમનું હોમવર્ક લઈને આવ્યા છે. ઓકે, હવે મોટા ભાગના વિદ્યાર્થીઓની વાત છે તો અહીંયા પણ ધેમ વિદ્યાર્થીઓની બહુવચનની વાત છે. લિટલ શબ્દનો પ્રયોગ મિત્રો ભાવવાચક અને દ્રવ્યવાચક જથ્થો માત્રા દર્શાવવા માટે થાય છે. લિટલ એટલે ખૂબ જ ઓછું. લિટલનું મીનિંગ શું થાય છે? ખૂબ જ ઓછું. ઈચનો મીનિંગ થાય છે દરેક. યાદ રાખી લઈશું. ઈચનો પ્રયોગ જ્યારે અહીંયા કરીએ ત્યારે મિત્રો અહીંયા જે હેવ ક્રિયાપદ છે એ હેવ નહીં આવે, હેઝ આવે. ઈચ એટલે દરેક, એની સાથે એક વચન ક્રિયાપદ વપરાય છે. તો ઈચ પણ ગયું મિત્રો, અહીંયા બહુવચન ક્રિયાપદ છે. એટલે બીજી એક વાત ધ્યાનમાં રહે, અહીંયા તમારે ઓપ્શન જોયા વગર સીધું જવાબ લેવો હોય, નન પછી બહુવચન ક્રિયાપદ આવી શકે છે, ફ્યુ પછી પણ. ફ્યુનો મિનિંગ શું થાય છે? ફ્યુનો મિનિંગ થાય છે ખૂબ જ ઓછા. સંખ્યા દર્શાવવા માટે મિત્રો ફ્યુનો પ્રયોગ થાય છે. ઓકે, તમને ઓલરેડી ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલ આ ચેપ્ટરના વિડીયો આપી દીધા છે માસ્ટર કોર્સમાં. આ ખાલી ફ્યુ શબ્દનો મિનિંગ તમને શીખવાડેલો જ છે. વિડીયો જોશો તો આઈડિયા આવશે કે હા તો કેટલું ઇઝી છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ હોમવર્ક લઈને આવ્યા છે, પછી શું કહે છે? ખાલી જગ્યા ઓફ ધેમ હેવ નોટ કમ્પ્લીટેડ ઇટ યેટ. હજુ સુધી એમનામાંથી કમ્પ્લીટ કરી નથી. નોટ નકાર વાક્ય, નોટ આવ્યું તો નન શબ્દનો પ્રયોગ થાય જ નહીં. નન મૂકો તો એ વાક્ય નકાર બનાવવાની જરૂર જ નથી. ઓપ્શન એ ગયું. રહ્યું શું? ખાલી ઓપ્શન બી. હવે અહીંયા ફ્યુ કયા કોન્ટેક્સ્ટમાં આવે છે સમજો. ફ્યુ ઓફ ધેમ, એમનામાંથી ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓએ હજુ સુધી હોમવર્ક પતાવ્યું નથી, બાકી મોટા ભાગના વિદ્યાર્થીઓ તો હોમવર્ક લઈને આવ્યા છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. મેં મારા વાળ કપાવ્યા. યાદ આવ્યું ભાઈ? યાદ આવ્યું આ વાક્ય? આ વાક્ય કયું છે? ગુજરાતીમાં તમે સમજશો તો આ પ્રેરક વાક્ય છે. કયું વાક્ય છે? પ્રેરક વાક્ય. મેં મારા વાળ કાપ્યા, આવું કેવું હોય? મેં મારા વાળ કાપ્યા, મેં પોતે કાપ્યા, આવું કેવું હોય? તો સિમ્પલી આ વાક્યનું સાદા ભૂતકાળનું વાક્ય થઈ જશે આઈ કટ માય હેર. આઈ કટ માય હેર. મેં મારા વાળ કાપ્યા. ઓકે, ક્લિયર? આ સાદા ભૂતકાળનું વાક્ય થઈ ગયું. પણ આ વાક્ય મિત્રો સાદું વાક્ય કહેવાય. અહીંયા તમને ટ્રાન્સલેશન પૂછ્યું છે, એ સાદા પ્રેરક વાક્યનું ટ્રાન્સલેશન પૂછ્યું છે. અને મેં તમને કોઝલ વર્બ ચેપ્ટરમાં ક્લિયર કરી દીધું છે કે બીજા પાસે ક્રિયા કરાવવાના અર્થમાં ગેટ અથવા હેવ, આ બેમાંથી ગમે તે એક કોઝલ વર્બનો પ્રયોગ થાય છે. કોઝલ વર્બનો પ્રયોગ થાય છે. તો અહીંયા મિત્રો આઈ પછી ગેટ કે હેવ અહીંયા પણ નથી, અહીંયા આપેલું છે અને અહીંયા આપેલું છે. બીજી એક વાત, એના પછી મારા વાળની વાત કરીએ છીએ તો મારા વાળ, મારા માટે માય, અહીંયા મારાનું માય આપેલું નથી એટલે ગયું. ઓપ્શન સી જવાબ મળી. માય હેર. અને અહીંયા જે કટ આપેલું છે એ મિત્રો V3 છે.
પેસિવ વોઇસનું વાક્ય છે આ. મેં મારા વાળ કપાવ્યા વાળંદ પાસે. બાય ધ બાર્બર એ પાછળ આવે પણ એ નથી મુકાતું, જગ જાહેર કરતા છે, બધાને ખબર હોય કે ભાઈ વાળંદ પાસે બાર્બર પાસે વાળ કપાવ્યા હોય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફેન્ટમ. ફેન્ટમ મૂવી પણ આવેલું છે મિત્રો. ફેન્ટમનો મિનિંગ શું થાય છે? ફેન્ટમનો મિનિંગ થાય છે ભૂત, કે જેને શરીર નથી હોતું, અશરીરી. શું કહેવાય એને? અશરીરી. કે જે દેખાય નહીં, ઇનટેન્જિબલ હોય, વિચ ઇઝ નોટ ફિઝિકલ, વિચ ઇઝ નોટ કોર્પોરિયલ, જે રિયલ નથી. કોર્પોરિયલનો મિનિંગ થાય છે શરીરધારી. વી આર ઓલ કોર્પોરિયલ. આપણે બધા કોર્પોરિયલ છીએ. ક્લિયર ફ્રેન્ડ્સ? ટેન્જિબલ. ટેન્જિબલનો મિનિંગ થાય છે સ્પર્શગ્રાહ્ય. ટેન્જિબલનો મિનિંગ થાય છે સ્પર્શગ્રાહ્ય, જેને તમે સ્પર્શ કરી શકો. યુ કેન નોટ ટચ ફેન્ટમ. ક્લિયર? રાઈટ? ઇમેજિનરી. ઇમેજિનરીનો મિનિંગ થઈ જાય છે મિત્રો કાલ્પનિક. જે કાલ્પનિક હોય એ ટેન્જિબલ ના હોય, કોર્પોરિયલ ના હોય, શરીરધારી ના હોય, સ્પર્શગ્રાહ્ય ના હોય, રિયલ ના હોય. એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્ટનો મિનિંગ થાય છે અસ્તિત્વમાં રહેલું. એક્ઝિસ્ટન્ટનો મિનિંગ શું થાય છે? અસ્તિત્વમાં રહેલું. બોલો શું જવાબ આવશે? સિમ્પલ વસ્તુ છે. અહીંયા ફેન્ટમનો નિયરેસ્ટ મિનિંગ પૂછ્યો છે, સિનોનિમ પૂછ્યું છે. તો ફેન્ટમ એટલે અશરીરી, જે તમે જોઈ ના શકો, જે ભૌતિક નથી. તો એનો સિનોનિમ થાય મિત્રો જે કાલ્પનિક છે. કાલ્પનિક હોય, ઇમેજિનરી હોય, એ મિત્રો ક્યારે તમે એને જોઈ ના શકો, અડી ના શકો, એ અશરીરી હોય. ક્લિયર? રાઈટ? ઓરિજિનલ ના હોય, વાસ્તવિક ના હોય. ક્લિયર થયું? This is not phantom. This is not imaginary. This is existent. You can touch it. Okay? This is tangible. આ શું છે? ટેન્જિબલ છે, કોર્પોરિયલ છે, ભૌતિક છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. લિટલનું તમારે વર્બ ફોર્મ આપવાનું છે. આ એક નવો પ્રશ્ન છે. ઓકે? આ એક નવો પ્રશ્ન છે જે વોકેબના કોર્સમાં આપણે કરાવ્યો છે, પણ વોકેબનો કોર્સ થોડોક લેન્ધી છે. મારા ખ્યાલથી તમે ના જોઈ શક્યા હોય કોર્સ. બરાબર છે? પણ પીએસઆઈ વાળા ખાસ મેં તમને કીધું છે વોકેબનો કોર્સ જરાય બાકી મૂકતા નહીં. લિટલનો મિનિંગ થાય છે ખૂબ જ ઓછું, અને બીજો લિટલનો મિનિંગ થાય છે નાનું. તો કોઈને નાનું ગણીને, અનઇમ્પોર્ટન્ટ ગણીને એને હટાવી દેવું, એવો અર્થ દર્શાવવા માટે બી લિટલ આ એક ક્રિયાપદનો પ્રયોગ થાય છે. આ બધા ખોટા સ્પેલિંગ છે, ધ્યાનમાં રાખીશું. લિટલ શબ્દની આગળ માત્ર બીઈ. ઓકે? વિલ્ડર. તો વિલ્ડરની આગળ મિત્રો બીઈ લગાડીને બિવિલ્ડર કરવામાં આવે છે. હોલ્ડ. હોલ્ડની આગળ બી, આ એક પ્રિફિક્સનો ઉપયોગ કરીને, પૂર્વ પ્રત્યયનો ઉપયોગ કરીને આને આપણે ક્રિયાપદમાં ફેરવીએ છીએ. એ જ રીતે લિટલની આગળ બી પ્રિફિક્સનો ઉપયોગ કરીને ક્રિયાપદ વર્બ ફોર્મમાં ફેરવવામાં આવે છે. બી લિટલનો મિનિંગ થઈ ગયો મિત્રો ટુ રિજેક્ટ સમથિંગ. ટુ રિજેક્ટ સમથિંગ. ઓકે? અથવા એને ઇગ્નોર કરવું. રિજેક્ટ અથવા ઇગ્નોર કરવું. ઓકે? બિલીવિંગ ઇટ, એને માનતા માનતા. શું માનતા માનતા? ટુ બી અનઇમ્પોર્ટન્ટ, એને અનઇમ્પોર્ટન્ટ માનતા માનતા. ખૂબ જ નાનું સમજતા સમજતા એને રિજેક્ટ કરવું. આ મિનિંગ થશે બે લિટલનો. એની સાથે જ મિનિંગ સંકળાયેલું છે મિત્રો. ચાલો ક્લિયર ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમને આ વિડીયોમાં 15 પ્રશ્નોનું જે સોલ્યુશન કર્યું એમાં તમને કોન્ફિડન્સ આવ્યો હશે કે ઇંગ્લિશ એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. ઓકે? અને તમને કંઈક નવું શીખવા મળ્યું હશે. જો તમારે ઇંગ્લિશ વ્યવસ્થિત શીખવું હોય તો વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં માસ્ટર કોર્સમાં તમને ટોટલ 4 વિષયો મળે છે. ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશ વોકેબના કોર્સ સાથે તમને ગુજરાતી વ્યાકરણ, ગણિત અને રિઝનિંગના સંપૂર્ણ કોર્સ ફ્રી મળે છે. અને સ્પોકન ઇંગ્લિશ તો ખરો જ. તો આજે જ વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને માસ્ટર કોર્સમાં જોડાઈ જાઓ. અને ખૂબ જ નજીવી કિંમત છે, ડિસ્કાઉન્ટ પણ સારું એવું ચાલી રહ્યું છે અત્યારે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયો.